ઇમોશન્સ ફિલિંગ્સ એટલે કે લાગણીઓ પાર્ટ 2 ભાગ 2. શોક્ડ એટલે કે આઘાત લાગવો, આઘાતમાં હોવું. ગિલ્ટી એટલે કે અપરાધી અનુભવવું અથવા તો દોષિત અનુભવ કરવો. અશેમ્ડ એટલે કે શરમ આવવી અથવા તો લજ્જિત અનુભવવું. કન્ફ્યુઝડ એટલે કે ગૂંચવણ અનુભવવી અથવા તો ગળમથલમાં હોવું. ડિસ્ટ્રેક્ટેડ એટલે કે વ્યથિત હોવું અથવા તો વ્યગ્ર અનુભવવું. એમ્બેરેસ્ડ એટલે કે શરમજનક અનુભવવું અથવા તો શરમ આવવી. નર્વસ એટલે કે અસ્વસ્થ થવું અથવા તો ગભરામણ થવી. ફ્રસ્ટ્રેટેડ એટલે કે નિરાશા અનુભવવી અથવા તો હતાશા અનુભવવી. ઓવરવેલ્ડ એટલે કે ખૂબ જ અભિભૂત થવું અથવા તો લાગણીશીલ થવું અથવા તો ભરાઈ જવું. એક્ઝોસ્ટેડ એટલે ખૂબ જ થાકેલું અનુભવવું અથવા તો થાકીને લોથપોથ થવું.